હર હર મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં ને? મિત્રો, તમારી અંદર એક શક્તિ રહેલી છે. હવે ટાઈમ આવી ગયો છે કે આપણે એને ઉજાગર કરી દઈએ. યસ મિત્રો, તમારી જે કલ્પના શક્તિ છે એ જ મેજિકલ પાવર ધરાવે છે. જાણવું છે કઈ રીતે? ઓકે, તો ચલો હું તમને એક વસ્તુનું ઇમેજિન કરવાનું કહું છું. ઠીક છે? તમારી પાસે અત્યારે છે નહીં, છતાં ઇમેજિન કરો કે તમારા હાથમાં 5 રૂપિયાનો સિક્કો છે. ઇમેજિન કરો કે તમારા હાથમાં 5 સ્ટાર છે. ઇમેજિન કરો કે તમારા હાથમાં ડેરી મિલ્ક છે. ઇમેજિન કરો કે તમે અત્યારે ડોરેમોનનું કાર્ટૂન જુઓ છો. ઇમેજિન કરો કે તમારી સામે પાણીપુરીની પ્લેટ છે. જોયું મિત્રો, હું જે વસ્તુ બોલી એ વસ્તુ તમારી આંખની સામે પિક્ચર ઉપર રેડી થઈ ગઈ ને? જોયું તમારી કલ્પના શક્તિ? આને જ વિઝ્યુલાઇઝેશન પાવર કહેવાય છે. આ એક ટેકનિક છે કે તમારી પાસે નથી છતાં તમે એને મહેસૂસ કરી શકો છો, તમારી પાસે તમે લાવી શકો છો. અને સમજી લો મિત્રો કે જે વસ્તુનું ચિત્ર તમે તમારા મગજમાં ધારણ કરી શકો છો, એને લાવી શકો છો, એ વસ્તુ તમે 100% હકીકતમાં ફેરવી શકો છો. પછી આ નાની નાની વસ્તુ હોય કે તમારી મોટી મોટી ઈચ્છાઓ, વિશ હોય જે તમને કદાચ અશક્ય લાગતી હોય, પણ મિત્રો જ્યારે તમે આ ટેકનિક છે એ તમારા રોજબરોજની જિંદગીમાં આદત બનાવી નાખશો ને, તમારે જે જોઈએ છે, ધારો કે હું એક એક્ઝામ્પલ આપું છું કે મારી ઈચ્છા છે, બહુ નાનું એક્ઝામ્પલ, કે મારી ઈચ્છા છે કે હું 100 રૂપિયાવાળી ડેરી મિલ્કની ફેમિલી પેક ખાઉં. ઓકે, દેન અત્યારે મારી પાસે 100 રૂપિયા ધારો કે નથી, છે જ, પણ એક્ઝામ્પલ આપું છું. તો હું શું કરીશ કે હું એ ફેમિલી પેકનું ચિત્ર જોઈશ, અવેલેબલ છે ગોતી લેવા માટે, જ્યાં પણ જુઓ તો મળી જશે. હવે એ ચિત્રને હું આંખ બંધ કરીને ફીલ કરીશ કે મારી પાસે આ ફેમિલી પેક આવી ગયું છે અને હું એને ખાઈ રહી છું, હું એન્જોય કરું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ યુનિવર્સ. એમ બનશે એવું કે થોડાક દિવસમાં એ મારી પાસે કેમ આવી જશે એમ મને પણ નહીં ખબર પડે. મિત્રો, આ વસ્તુ હું જ્યારે મારા સ્ટુડન્ટ્સને કરાવું છું ને, ચોકલેટવાળી પ્રોસેસ, ત્યારે એ લોકોને તો મળે છે, મને પણ મળે છે. હું તો ખુલ્લી આંખે કરાવું છું, એ લોકોને બંધ આંખ કરવાનું કહું છું, પણ છતાં પણ એ લોકોને મળે છે, તો મને તો પહેલાં મળે છે. એવું થાય છે. એટલે આ પ્રોસેસ બહુ મેજિકલ વેમાં કામ કરે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. કાંઈ નહીં તો ફક્ત ચોકલેટવાળી પ્રોસેસ ચાલુ કરી જુઓ, અને જો તમને રિઝલ્ટ મળે તો મને કોમેન્ટમાં જરૂર શેર કરજો. ભલે 5 રૂપિયાની ચોકલેટવાળી કરી જુઓ કે રૂપિયાવાળી કરી જુઓ કે 100વાળી કરી જુઓ, તમને જરૂર મળશે, સરપ્રાઈઝ મળશે. હર હર મહાદેવ.